નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં ગુજરાતમાં ફરી વરસાદનો મોટો રાઉન્ડ આવશે અને બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ બનશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। આવનારો રાઉન્ડમાં કેવો વરસાદ પડશે, ક્યાં ક્યાં વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે અને આવનારું હાથી નક્ષત્રમાં કેવો વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે ફરી એકવાર વરસાદને લઈને અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। તેમની આગાહી પ્રમાણે આજથી 22 સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે। મહત્વનું એ છે કે હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। આ દરમિયાન હવે ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમી વચ્ચે હાલ રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની શક્યતાઓ છે। આ સાથે ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડશે તેવી આગાહી તેમણે કરી છે। તેમનું કહેવું છે કે 22 સપ્ટેમ્બરથી બંગાળનો ઉપસાગર સક્રિય થશે અને 27 થી 29 સપ્ટેમ્બરથી ગુજરાતના ભાગોમાં સિસ્ટમ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થશે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડશે। આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત આસપાસના વિસ્તારોમાં વરસાદ આવશે। મહત્વનું છે કે 28 સપ્ટેમ્બરથી બનતી નવી સિસ્ટમ વાવાઝોડું બંગાળમાં બનશે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે। આ સાથે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થશે। અહીં એ પણ મહત્વનું છે કે નવરાત્રિમાં નવી સિસ્ટમ બનશે જે વરસાદ લાવશે અને તે કારણે જ નવરાત્રિ દરમિયાન કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે। નવરાત્રિમાં નવી સિસ્ટમ બનશે જે બાદ વરસાદ લાવશે। આ સાથે નવરાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે તો અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ આવી શકે છે। તેમની આગાહી પ્રમાણે શરદ પૂનમ પછી પણ વરસાદી ઝાપટા પડશે। આ સાથે અલનોનીની અસર થતાં 3 ડિસેમ્બર બાદ ઠંડી પડશે અને 22 ડિસેમ્બર દરમિયાન ગાત્રો થીજવતી ઠંડી પડશે અને 27 ડિસેમ્બર આસપાસ ઠંડીનું આગમન થાય તેવી સંભાવના છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।